પણ સદગુરુ સંતોનું સાનિધ્ય અને સદગુરુ સંતો આપણને માર્ગ બતાવે કે આજનો કાર્યક્રમ લક્ષ કુમારની બાબરી નિમિત્તનો છે. એટલે સદગુરુ સંતો માર્ગ બતાવે કે બાળો ને બેરો ને બોબડો જાગર પુત્ર ન હોય, દીવા કેરી જ્યોતમાં જબક અંધારા હોય. તમે ગમે તેને ઘેર જાઓ તો ખબર પૂછે કે છોકરો હારો છે, દીકરી હારી છે, ખબર પૂછવામાં આવે. એટલે સંતો આપણને માર્ગ બતાવી રહ્યો છે કે આ હરિની કૃપા છે, મોટા ભૂપથી ભંગાઈ નહીં. કારણ કે જેના ઘરે આ પુત્ર એ રત્ન કહેવાય કે પુણ્યશાળી આત્મા હોય, માત પિતાના પેઢીઓનું પુન જમા હોય અને એવા ખૂબ જ પેઢીઓના પુનના પ્રતાપે કોક ભાગશાળી આત્મા હોય એવા દીકરાઓની બાબરી થાય. બધા દીકરાઓની બાબરી થતી નથી, એ પુણશાળી આત્મા હોય એવાની થતી હોય છે. બહુ પુન કમાઈને આયેલો જીવાત્મા કહેવાય, એવાની બાબરી થાય. અને એવું પુણ્યના આધારે આજે તમારે અને અમારે સગા સંબંધીને બધાને એમને આશીર્વાદ દેવા માટે આપણે આવવું પડ્યું. તો બધા આશીર્વાદ દઈને આપણે આ પ્રોગ્રામને આપણે વિરામ તરફ લઈ રહ્યા છે. પણ એવા ભાગશાળી આત્માના આપણે આ બાબરી થાય અને આટલી મેદની ભેગી થાય અને આવી ભેટ પૂજા, પુનસારત, અન્નદાન, સદગુરુ નું સાનિધ્ય, સંતોનું આ બધું છે કે પુનશાળી આત્માના કારણે ભેગા થવું પડે. એટલે એવા ભાગશાળી આત્માની બાબરી થાય, બધાની બાબરી થતી નથી. બાબરી બીજા કરે ખરા, પણ પછી શું છે કે બીજા ખાનગી બાબરી કરી આવે. ચીલાવારાજીને કોઈને ખબર નહીં પડે એવી બાબરી કરી આવે. પણ આ પ્રસંગ એવો છે કે બધાના મુખમાં પ્રભુ પરમાત્માનો પ્રસાદ જાય અને બધાને એમની યથાશક્તિ અનુસાર આજે આપણને એવા દિનેશભાઈ પુરુષાર્થ કરી રહ્યા છે કે ખૂબ ભાગશાળી આત્મા કહેવાય. એટલે સંતો સમજાવે છે આપણને કે હરિ કૃપા તબ જાણીએ દેવ માનવ અવતાર, ગુરુ કૃપા તબ જાણીએ ઉતારે ભવપાર. કે જે કઈ આપણને આ માનવ દેહ તમને અમને મળી છે એ તો પ્રભુ પરમાત્માની કૃપા તો છે, પણ એના ઉપર માત પિતાના એવા પુણ્યના પ્રતાપે તમને અમને આ મનુષ્ય દેહ મળેલો છે. એના ઉપર ગુરુ મહારાજ સંતોના આશીર્વાદ થઈ જાય, ગુરુ મહારાજના અમી દ્રષ્ટિ થઈ જાય તો ખરેખર તમારું અમારું કલ્યાણ થાય અને આપને બધાય ભવસાગર પાર ઉતરી જાય. ગુરુ વગર તો કોઈ જ્ઞાન સિદ્ધ થતું નથી, ગુરુ વગરની માલા કામ નહીં લાગતી, ગુરુ વગરનો મંત્ર સિદ્ધ થતો નથી. ઘણા બીજા જંજીરા વાંચી વાંચીને સિદ્ધ કર્યા પણ કોઈના થયા નહીં, સિદ્ધ ના થાય. માટે ગુરુ જોઈએ, અને ગુરુ હોય એવો જાણકાર હોવો જોઈએ. પાછો ગુરુ ગુફામ ચીલો ચાયડામ એવા ગુરુ નહીં જોઈએ. વાટકા ગુરુ ઘાટકા ચેલા હોજે મોઈડાન હવારે તેવા તો કઈ કે મંત્ર સિદ્ધ થાય નહીં. એટલે ગુરુ આગે આધીન. એટલે જયરામદાસ બાપુ કહે કે ગુરુપદ અધિક જાનજો સૌથી સે બળવાન. જયરામદાસ બાપુ કહે રામ કૃષ્ણજી भी ધરતા ગુરુ કા ધ્યાન. એવી ગુરુનો મહિમા બહુ ગીતા કૃષ્ણ ભગવાન બહુ વર્ણન કર્યો છે. એટલે ગુરુ એ આપણને સત્ય કરણી કરાવે છે અને સંત એ પરમકારી ઉત્મા છે. એટલે સંત બડે પરમારથી શીતલ ઉનકા અંગ કે તપત બુઝાવે ઓર કી દે દે અપનો. સંતો આપણને જીવન જીવવાની રાહ બતાવે, અધર્મના માર્ગે ચાલતા હોય એને ધર્મ પર લાવે અને એવે સત્ય કરણી કરાવીને સદગુરુ સંતો આપણને કિનારા પર લાવે. એ સંતનું કામ છે. એટલે સંત એ ઉપકારી આત્મા છે. અને આ જે લક્ષકુમાર છે એ બહુ ભાગશાળી આત્મા છે. એમ ખરેખર એની રાશિ સિંહ છે. એટલે સિંહ જેવું જ કામ કરતો હતો, કારણ કે કોઈનું માને નહીં. એની રાશિ સિંહ, એ લક્ષ ઉપરથી મેષ રાશિ આવે પણ એની સાચી રાશિ સિંહ આવે છે. એટલે એ કોઈનું માને નહીં, કારણ કે સિંહ એ સૂર્યનો મોણસ કહેવાય, સૂર્યવંશી કહેવાય. એટલે બહુ ભાગશાળી આત્મા કહેવાય. એકવાર નારદજી સ્વર્ગમાંથી મૃત્યુ લોકમાં આવ્યા ને, એટલે નારદજી વિચાર કરે કે મૃત્યુ લોકમાં જઈને ઓટો મારી આવું કે આ મૃત્યુના લોકનો માનવી કેવી રીતનું જીવન જીવે છે, કેવી રીતનું આ સૃષ્ટિ પર કેમનું પાપ કેટલું પુણ્ય કરે, પુણ્ય કેટલું કરે છે, આવું બધું તપાસ કરવા માટે વિષ્ણુ ભગવાન પાસેથી રજા લઈને
નારદજી મૃત્યુલોકમાં આવ્યા અને મૃત્યુલોકમાં આવ્યા ને તો એક બાઈને ઘરે રહીને સરક્યા ને એટલે બાઈને કે બાઈ કેમ છો, મજામાં છો ને? તો કે હું નારદજી મજા હું, મારે કઈ મજા નથી. તો પણ તારા તકલીફ શું છે, દુઃખ શું છે? તો કે મારે દુઃખ એક જ વાતનું છે કે મારા ઘણા વર્ષો વીતી ગયા કે પરમાત્મા મારે એક જ દીકરો આપી દે ને તોય મારું જગતનું મેનું ટળી જાય બાપા, એટલું જોઈએ છે. કે નારદજી કે એમાં શું છે, એમાં કઈક દુઃખ લગાડવાની જરૂર નથી, હું તો ભગવાન પાસે રહેવા વાળો નારદજી છે, તારા ભાગનું ખાતું હું જોઈને આવું. કે સ્વર્ગમાં ગયા, વિષ્ણુ ભગવાન પાસે ગયા અને એ બેનનું ખાતું જોયું સ્વર્ગમાં. નારદજી ખાતું જોઈને આવ્યા પછી બેનને કીધું કે બેન તારા ભાગમાં દીકરા નથી એવું લખાણું છે, એટલે તારે કોઈ પાડોશીના દીકરા રમાડીને મનને મનાઈ લેજો બાચી, તારા ભાગમાં દીકરા નથી. આવું નારદજી સ્વર્ગમાં આવીને અબડાબાઈને કહી ગયા. એવામાં કોઈ ગિરનારી રૂખડીયો બાવો હશે, એ ફરતો ફરતો એવા ગોરખનાથના નાથ સંપ્રદાયનો હશે અને ગિરનારથી તળેટીમાં નીકળેલો મહારાજ અને એ મૃત્યુલોકમાં આવી ચડ્યો ફરતો ફરતો ને એ હરિનું ભજન કરે અને ભજન કરતા કરતા એવા ગામમાં પ્રવેશ કર્યો નગર સીટની અંદર. ત્યાંથી પ્રવેશ કર્યા પછી અલખને આરાધના કરતો જાય છે. એવામાં પાડોશીની બેન વાસણ ઘસતા હતા. વાસણ ઘસતા હતા ને ત્યાં નારદજી ની વાત પેલા બાઈ ને કીને ગયા તારા ભાગમાં દીકરા નથી, પણ આ રૂખડીયો બાવો ગિરનારી એ પછી તૈયારી પસાર થયો અને એ હલકારે સાધુ કેરો સંગડો ના છોડું મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો લાગી રે વિરાગી રામા, જોયું મેં તો જાગી હોજી. આવી આરાધના કરતો કરતો આગળ વધ્યો અને જે આપણા નાર બેઠી બેઠી માથું ફોડાવે બેઠા બેઠા ઓટલા પર, એવામાં સંતે ત્યાં ભટકાના. એ બાઈને ભટકાના સંત બોલા કે અબડા બેન તમે ઉદાસ કેમ બેઠા હતા, હું તો સંત છું. તો કે બાઈને કીધું કે જો નારદજી ભગવાનની પાસે વાળા નારદજી જેવા નારદજી મારા ભાગમાં દીકરા નથી, તો નારદજી ભગવાનની પાસે રહેવા વાળા મારા ભાગમાં દીકરા નથી, એને ના કહી દીધું તો તમે શું દીકરા દેવાના? આવું રૂખડિયા બાવાને કીધું. તો રૂખડિયો બાપુ અલખ નિરંજન આદેશ કર્યો કે રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો જી રે, આવી મારી નગરીમાં અલેખો જગાયો રે, વિરાગન હું તો બની. અલખની આરાધ કરીને બાઈને કીધું કે ભલે નારદજી ભગવાનની પાસે રહેવા વાળા પુરુષને ના કહી દીધું હોય, પણ જા તને મારું વચન છે તારે ઘર એક નહીં પણ 4 દીકરા થશે. સંતનું વચન, સંત બડે પરમારથી, સંતનું વચન કોઈ દિવસ મિથ્યા ના જાય. સંત એ ઉપકારી આત્મા કહેવાય. વચન દઈ દઉં એક નહીં તારા ઘરે 4 દીકરાનો જન્મ થશે. એટલું કઈ જતો રહ્યો ગિરનારની તળેટીમાં અને વર્ષોના વાના વીતી ગયા. 8-10 વર્ષ થઈ ગયા. ધીરે મૂર્તિલોકમાં નારદજી સ્વર્ગમાંથી પાછા વિષ્ણુ ભગવાનની રજા લઈને આયા મૂર્તિલોકમાં. અને જ્યાં પાડોશીની બાઈ હતી એને ના કહીને ગયા કે તારા ભાગમાં દીકરા નતા, એટલું કહીને ગયા હતા. અને મૂર્તિલોકમાં નારદજી આવ્યા ને પછી ઓટો મારવા, ત્યારે તે બાઈને આંગણે રહીને નારદજી એક તારો લઈને પસાર થયા. એક તારો લઈને પસાર થયા અને પછી પરમાત્માનું ભજન કરતા કરતા જાય. વસ્તીમાં રહેના મેરે ભાઈ, એ માગીન નહીં ખાના હોજી, અજ ટુકડે में टुकड़ा કરી દેના મેરે લાલ, લાલ મેરા દિલ में संतो લાગી રે વિરાગી રામા, જોયું મેં તો જાગી રે. એટલે નારદજી તૈરીને પસાર થયા ને નારદજી થોડી બોલવામાં ઉતાવળ કરી કે બેન ને કીધું કે બાઈ બેન પાડોહીના દીકરા રમાડીને મન મનાવો છો ને, આટલું નારદજી બાઈને કીધું ને બાઈ કીધું કે નારદજી બોલાવવામાં ઉતાવળા ના થતા, આ 4 દીકરા મારા છે, બોલવામાં ઉતાવળ ના કરતા. નારદજીને એબડાએ બાઈ કીધું કે આ 4 દીકરા મારા છે. નારદજીને ખટકો લાગ્યો, મારું વાલું ભગવાનના ચોપડામાં આ બાઈનું ખાતું ખોલાઈને જોયું, એના ભાગમાં દીકરા નતા તો આ દીધા ક્યાંથી? એટલે નારદજીને ખટકો લાગ્યો
અરે ભગવાન હું સમજે છે, વિષ્ણુ ભગવાન જોડે લડત લડું કે આવા ખોટા ખોટા બધા ચોપડા બનાવીને આવા ખોટા ખોટા બધાના લેખ લખો છો કે? નારદજી તંબુરો બાજુ મૂકી દીધો અને દાદરા ઠોકતા ઠોકતા તે સ્વર્ગની માલિક પર જ્યાં વિષ્ણુ ભગવાન બેઠા છે અને બાજુમાં લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનના પગ ચરણ દબાવે છે, સેવા કરે છે અને નારદજી ધીરે ધીરે ઉતાવળો સ્વર્ગમાં ભગવાનની પાસે પહોંચ્યા અને ચારેક દાદરા બાકી હશે ને અવાજ કર્યો નારદજી વિષ્ણુ ભગવાન લક્ષ્મી માને કહેતા હશે કે હે લક્ષ્મી માં, વિષ્ણુ કઈ હૂતો છે બતાય કે વિષ્ણુ કઈ છે હૂતો ક્યાં છે બતાય? તો લક્ષ્મી માએ નારદજીને જવાબ આપ્યો કે નારદજી બોલવામાં ઉતાવળ ના કરો, કારણ કે વિષ્ણુ ભગવાનની તબિયત હારી નથી, વિષ્ણુ ભગવાનની તબિયત હાલત ખરાબ છે અને વૈદો હકીમો બોલાયા, ઘણા વૈદો બોલાવા હકીમો પણ ભગવાનને સારું નથી, પણ એક વૃદ્ધ વૈદ આવીને એવું કહી ગયો છે કે કોઈક મૃત્યુ લોકનો માનવી પોતાનું કાળજું આપે ને એ કાળજાનો ભગવાનને લેપ કરીએ તો ભગવાન હારા થાય એવું છે. એટલું નારદજીને લક્ષ્મીમાં કીધું એટલે નારદજીને ખટકો લાગ્યો. કોઈ મૃત્યુ લોકનો માનવી કાળજું આપે અને એ કાળજાનો લેપ થાય તો ભગવાન સારા થઈ જાય, બચી જાય એમ છે. આટલું નારદજીને લક્ષ્મીમાં કીધું ને લક્ષ્મીમાં એટલે પાછો સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં નારદજી ઠબક 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 કરતા કરતા આયા અને ધીરે ધીરે આયા અને પછી મૃત્યુલોકનો માનવી કોઈ પોતાનું કાળજું આપે અને ભગવાન સ્વર્ગે બીમાર છે અને એ કાળજાનો લેપ કરીએ તારે ભગવાન હારા થાય છે આવું કીધું ને નારદજી આ ગામ પેલે ગામ મોટા મોટા બુધીલાલ જેવા હતા ને તય જ્યાં મોટા કોઈક મૃત્યુલોકનો માનવી પોતાનું કાળજું આપે અને ભગવાન હારા થાય એમ છે. ગામડે ગામડે ફર્યા પણ પોતાનું કાળજું આપવા કોઈ તૈયાર નથી. બહુ અલખને આરાધ કરે પણ કોઈ કાળજું આપવા તૈયાર નથી. પણ જે કઈક રૂખડીયો બાવો બેનના ભાગમાં દીકરા નતા એમ કહીને ગયા હતા નારદજી, એની પાછળથી આવેલો રૂખડીયો બાવો ગિરનારની તળેટીનો કે જે વચન દઈને ગયેલો એ સાધુ એવી ગિરનારની તળેટીમાં ચીપીઓ રોપીને ધૂનો ધકાવીને બેઠો હતો અને ત્યાં બેઠો હતો ને ત્યાં પહોંચ્યો નારદજી. કોઈ મૃત્યુ લોકનો માનવી પોતાનું કાળજું આપે અને ભગવાન સ્વર્ગે બીમાર છે ને એ કાળજાનો લેપ કરે તો ભગવાન સારા થાય એમ છે. આટલો અવાજ કર્યો નારદજી એટલામાં રૂખડિયા બાવાના કાને અવાજ પહોંચ્યો કે કોણ બીમાર છે? તો કે એ તો સ્વર્ગનો માલિપા એવા વિષ્ણુ ભગવાન બીમાર છે. અને કોઈ વૃદ્ધ વેદ આવીને એવું કીધું કે પોતાનું કાળજું આપે ને એ કાળજાનો લેપ કરી દે ને તો ભગવાન હારા થઈ જાય એવું છે. એટલું કહેતામાં પોતે રૂખડીયો બાવો ધૂનો ધકાવીને બેઠેલો એ જગ્યા પર પોતાનું ખંજર લીધું અને ખંજર લઈને સાથીમાં કડકડાટ ખંજર મારી અને ખંજર મારીને કાળજું કાપીને દઈ દીધું કે લે નારદજી દઈ દે, ભગવાનને લઈ જઈને સારા કરી દો. બસ આટલું હાથમાં કાળજું લઈને નારદજી સ્વર્ગમાં પહોંચતા હશે. જે તે સમય કેવો હશે, હાથમાં કાળજું કંપે, કાળજું પડે એમ. નારદજી કે મારો વાલો કેટલા બધા આ જગતના લોકે પોતાનું કાળજું કાપીને આપી દીધું પોતાની જાનની પરવાર કર્યા વિના. એટલે પછી ધીરે ધીરે નારદજી ઠપકા કરતા કરતા એ દાદરાને ઠોકતા ઠોકતા ઉપર પહોંચ્યા અને વિષ્ણુ ભગવાન એકદમ સ્વસ્થ સુંદર અવસ્થામાં બેઠેલા સિંહાસન પર, કોઈ તેજનો પાર નહીં, એકદમ વિવેકથી એકદમ તેજોમય આનંદમય મનોમય એવા પ્રફુલ્લિત થઈને બેઠા હતા. બાજુમાં લક્ષ્મી માતા બેઠા રહ્યા અને એવામાં નારદજી કાળજું લઈને ધીરે ધીરે આગળ વધ્યા ને પછી નારદજી કે લો આ કાળજું લો, લેપ કરો ભગવાનને. ભગવાન કે નારદજી, વિષ્ણુ ભગવાન બોલ્યા હતા કે નારદજી આ કાળજું કોને દીધું? આ કાળજું દીધું કોને? તો નારદજી બોલ્યા કે હે પ્રભુ માલિક, અખિલ બ્રહ્માંડના માલિક, એક રૂખડીયો બાવો ગિરનારની તળેટીમાં રહેતો હતો ને એ પોતાનું કાળજું કાપીને મને આપી દીધું કે ભગવાનને હારા કરો. ત્યારે વિષ્ણુ ભગવાન કીધું કે નારદજી તારી પાસે કાળજું હતું કે નહીં? એટલે બધે તારે જવું પડ્યું? તારી પાસે કાળજું હતું ને? કે મારી પાસે હતું પણ મારે મરી જામ એવી રીતે ના પાય ને. કે તારે વિષ્ણુ ભગવાન એટલો જવાબ દીધો કે નારદજી જે કાળજા આપે ને કાળજા
એ દીકરા દે બાચી દીકરા દેવાનું મારું કામ નથી, ભગવાનનું કામ નથી, સંતનું કામ છે. સંત એ બળગ ઉપકારી એટલે વિષ્ણુ ભગવાન કીધું સંતોનું કામ છે. આ જગતના સંત હોય ને એ તન મન ધન થી કાળજા ચીરીને આપી દે વચન, એ વચન રૂપી કાળજુ બધા સંતોને આપે, એવા વચનની કાળજુ કાપીને આપે ને એવા દીકરા દઈ શકે. બાકી મારું કામ નથી. વિષ્ણુ ભગવાને આવી રીતે નારદજીને કીધું. એટલે સદગુરુના પ્રેમી સજ્જનો, સંત વચન પલટે નહીં જુગ જાય અનંત. આખું બ્રહ્માંડ તૂટી પડે પણ જેનું વચન નીકળી જાય ને એ કદી કાળે ફરતું નથી. એટલે સદગુરુના પ્યારા હંજનો, આ માનવ દેહ મળી હોય તો પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપી છે, તો એમાં જેટલું બને એટલું તમારે પુરુષાર્થ કરવું, સંતોની સેવા કરવું, એકબીજાના ઉપકારી બનવું. તમારી જોડે શક્તિ હોય તો કંઈક પણ માંગણ ભિખારી આવે એને પણ ભોજન કરાવો, અથવા ગાય કૂતરાને રોટલા આપો. પુરુષાર્થનું ભાતું બાંધી લેજો. જીવનમાં બીજું કઈ આપણી જોડે આવવાનું નથી. આપના કર્મ એ ભગવાન છે, એટલે કર્મ હારા કરો અને સારું જીવન જીવો અને સારું ભજન કરો, એ આપની હારે આવશે. બાકીની લેવડ દેવડ છે એ સમાજની છે, એ બધી લેવડ દેવડ સમાજની છે, આપણી જોડે આવે નહીં. નાત જમાડે હાટે માટે અને દીકરી જમાડે જમાઈ માટે, અને સંત આવે તો સાટી ફાટે. એટલે આ બધું અઘરું છે. એટલે આ જમાડવું, પુરુષાર્થ કરવું એ બડા ભાગ્યની વાત છે. એટલે દિનેશભાઈ આપણને ખૂબ ભાવથી તેડાવ્યા અને લક્ષકુમારની બાબરી ચોલ કિરિયા નિમિત્તે આપણે બધા એકત્ર થઈને હરિગુણ ગાયા. અને હવે બધા મિત્રોએ હવે થોડી વાર આપણે સદગુરુ પરમાત્માનો ભોગ પ્રસાદ ધરાવી આરતી કરી ભગવાનની, પછી બધા ભોજન પ્રસાદ લઈને આપણે બધા જઈ શકીશું. અને આજનો કાર્યક્રમમાં તમે સમયનો ભોગ આપી આપ દીપાવ્યો, ખૂબ તમારું અમારું અહોભાગ્ય છે. આપણે નીતાબા સાહેબનું પણ અહોભાગ્ય છે. અને અમારા બાલુ સાહેબ ને ત્યાં આજે દિવાન શ્રી એમને ત્યાં પણ આજે પ્રોગ્રામમાં ગુંડેર ગામમાં છે અમારો ભાથીજી દાદાના મંદિરે. અને અમારા શાંતલાવડી પધરાયેલા એવા પણ અરવિંદભાઈ દિવાન સાહેબ, તેમાં અમારા કાયમ માટે અમારું સંગઠન, અમારું ગ્રુપ એવું ભજનાનંદી ભાઈઓ દિનેશભાઈ, પિયુષભાઈ, એ બધા મિત્રો મંડળને પણ મારા સાદર બંદગી છે.